જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મહાગુજરાત. આજનો વિડીયો છે આપણા બેંગલુરુ પશ્ચિમ બંગાળના કોલકાતાનો છે વિડીયો કે રામકૃષ્ણ મિશન ત્યાં એક મંદિર છે. લગભગ 90 સાધુઓના SIR એ જે ફોર્મ ભરવામાં આવે છે મતદાનના, અમે ધર્મ સંકટમાં આવી ગયા. કેમ કે એમણે એવું કહે છે, એમનું કહેવાનું એવું આવે છે કે અમારા બાપ કોઈ નહીં, અમારા ગુરુ એ અમારા બાપ. એમની પાસે એમના ગુરુના નામ લખવામાં આવે. હવે આપણે તો કાયદેસર પિતાનું નામ લખવું જ પડે એવું આમાં ફોર્મમાં છે. હવે એવું કે ધર્મ સંકટમાં આવી ગયા, તો એવા 90 સાધુઓની ઓળખમાં આ પ્રોબ્લેમ થયો છે. 1998માં આ નિયમ બનાવ્યો કે રાધાકૃષ્ણ મિશન સાધુઓને મતદાન કરતા નથી. ઓળખની સમસ્યાઓ, અન્ય દેશોની વિઝા, વહીવટી મુશ્કેલી, ડર, મતદારે તેમ પોતાનું નામ ઉમેરવા માંગે, પણ હકીકતમાં આવું થયું છે. પશ્ચિમ બંગાળના કોલકાતાના રામકૃષ્ણ મિશનના ડઝન બંધ સાધુઓ હાલમાં ઓળખની મુશ્કેલીમાં સામનો કરી રહ્યા છે. સાધુઓના SIR ફોર્મમાં તેમના આધ્યાત્મિક ગુરુઓને પિતા તરીકે ઓળખ દર્શાવવામાં આવે છે. હવે સરકારી દસ્તાવેજમાં તેમના જૈવિક માતા પિતાનો ઉલ્લેખ છે. તો તાજેતરમાં બેલુર મઠ ખાતે એક ખાસ શિબિર આવા 90 સાધુઓ હાજર રહ્યા હતા. હવે સુનાવણી દરમિયાન સાધુઓ રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓએ તેમના દસ્તાવેજો સબમિટ કરવા માટે કતારમાં લાઇનમાં ઊભા હતા ટૂંકમાં. અને કોઈ વૃદ્ધ સાધુઓને વ્હીલચેર લઈને આવ્યા હતા. પણ હવે આમનું આ કહેવાનું આવે, અને આપણા SIRમાં જે પેપર છે, જે ચૂંટણીના ફોર્મ છે, એમાં જૈવિક માતા પિતાનું નામ લખવાનું કીધું. તો હવે આ લોકોનું શું થશે? કેવી રીતનું થશે? એમનો ફોર્મ રદ થશે કે શું થશે? એટલે માતા પિતાનું નામ આવે જ નહીં. હું તો એવું માનું છું, આ તમે જે કંઈ સરકારે કાઢી, ચલો મોદીજી, તો એમનું ફોર્મમાં એમનું માતા પિતાનું નામ હોતું જશે કે જન્મનો દાખલો લેવા જશે? કોઈ પણ હોય, મોદીજી હોય કે લાલકૃષ્ણ અડવાણી હોય કે રામ મનોહર જોશી હોય, કોઈ પણ હોય જે વૃદ્ધ છે, એ કયા માતા પિતાને સર્ટી લેવા જવાનો? તો એ ફોર્મ રદ થશે કે ચાલુ રહેશે? તમે વિચાર તો ખરો. મોહન ભાગવત આ બધાના ફોર્મ તો ભરે છે ને, તો કેવી રીતનું કરવાનું? એમના માતા પિતાનો દાખલો લેવા જશે જન્મનો? તો કેવી રીતે કરવાનું? એટલે અમુક નિયમો ખોટા છે. આનો રસ્તો કરી અને બધાને લાભ મળે, ચૂંટણીમાં મત આપવાનો, એવું કરો. ખોટે ખોટા ફોર્મ બહાર પાડીને ફોર્મ ના ભરો. રાજનાથ સિંહને જુઓ, તમે અડવાણી જુઓ, મુરલી મનોહર જોશી જુઓ, આ બધાને ફોર્મ કેવી રીતે ભરશો? એના માતા પિતાના દાખલા મૂકશો એમાં? મોહન ભાગવતજી જુઓ, આ બધાના દાખલામાં શું કરશો? એમનામાં માતા પિતાના આવકના પેલા શું કે એમનો લિવિંગ સર્ટી મૂકશો? જન્મનો દાખલો મૂકશો? કે એમને ચલાવી લેશો એમાં કે ચલો મોહન ભાગવતજી આખા રાષ્ટ્રના RSSના પ્રમુખ છે, તો ચલાવી લો, હાલો આપી દો, ચાલશે, ચલો. કે ભાઈ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે દેશના, એટલે ચાલશે, મૂકી દો, હાલો મૂકી દો, હાલો ફોર્મ પાસ કરો. એવું થશે? બધાના માટે નિયમ સરકાર. એટલે આ ભાગ જતો કરો. પિતાનો, માતા પિતાનો જન્મનો દાખલો મૂકો કે લિવિંગ સર્ટી મૂકો, આ ભાગ જતો કરો. બધાના ફોર્મ ભરો અને બધા ચૂંટણીમાં મતદાન આપી શકે, એનો જન્મસિદ્ધ અધિકાર છે.
તો એ મત આપવાનો અધિકાર એને છીનવાઈ ના લેવાય અને મત આપવાનો અધિકાર એને પૂરેપૂરો મળે એ રીતનો રસ્તો કરો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો. જય મા ગુજરાત.